રસ્તા પર બેફામ રફતારનો કહેર જુઓ। આ ભયંકર અકસ્માતના દ્રશ્યો રાજકોટના રૈયા રોડ વિસ્તારના છે, જ્યાં પૂર ઝડપે આવેલી એક બેકાબુ કારે અચાનક વાહનોને અડફેટે લઈ હાહાકાર મચાવ્યો। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કાર ચાલક બેકાબુ ગતિએ વાહન હંકારી રહ્યો છે અને એક સ્કૂટર સહિત બે વાહનોને જોરદાર ટક્કર મારે છે। ટક્કર એટલી ગંભીર હતી કે સ્કૂટર ચાલક હવામાં ફંગોળાઈ જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ દરમિયાન કાર ચાલક 3 થી વધુ વાહન ચાલકોને અડફેટે લે છે અને ભાગવાનો પ્રયાસ કરે છે, જેના કારણે વધુ અકસ્માત સર્જાય છે। પ્રાથમિક માહિતી મુજબ કાર સગીર ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને સ્પીડ બ્રેકરની માંગ ઉઠી છે। રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। શહેરના જે રૈયા રોડ વિસ્તારનો આ દ્રશ્યો છે, આ કાર છે તે બેકાબુ બની હતી। 2 થી 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। કારની અંદરની એરબેગ છે તે પણ ખુલી ગઈ છે। સવારે 8 વાગ્યાનો આ બનાવ છે। ખાસ કરીને આજે સતત ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર જે છે, આ કારના દ્રશ્યો જુઓ। આગળનો જે ભાગ છે તે એકદમ તૂટી ગયો છે। જે પ્રત્યક્ષદર્શી છે તેમનું સ્પષ્ટ રીતે કહેવું છે કે કાર છે તે જે પૂરપાટ ઝડપે આવતી હતી અને તે જે છે તે વૃક્ષ સાથે અથડાઈ હતી। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો જે રાજકોટ શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે, પરંતુ જે રીતે જે કેટલાક સગીર વયના યુવકો હોય છે જેમની પાસે લાયસન્સ પણ નથી હોતા, તે પણ અત્યારે જે છે ક્યાંક ને ક્યાંક જે રીતના જે કાર લઈને નીકળી જતા હોય છે। માતા પિતા માટે ખૂબ જ મહત્વનો જે વાત કહી શકાય કે જે રીતે કેટલાક બાળકો છે જેમની પાસે લાયસન્સ નથી હોતું, તે પણ અત્યારે જે બાઇક જે વાહનો લઈને નીકળી જતા હોય છે અને જે રીતે અહીં અકસ્માતનો ભોગ બનતા હોય છે। ભાઈ, શું કહેશો? અહીં આવા અવારનવાર અકસ્માતો થતા હોય છે। અકસ્માતોનું કારણ છે કે અવારનવાર હાઈ સ્પીડના કારણે અકસ્માત થતા રહેતા હોય છે। ખાસ કરીને અહીંયા કેવા દ્રશ્યો છે, શું પરિસ્થિતિ છે? આ ફોર વ્હીલર છે ને બહુ હલાવે જ છે। ગમે ત્યારે કાલા રોડ પર આવતી પહેલાં કિસ્સો બન્યો હતો કે જેમ તેમ ફોર વ્હીલર આડે ધડ જાણે રોડ એનો કેમ એવી રીતે ફાંસામાં ફાંસ જ ગમે નહીં હલાવે છે ને ગમે એને આડે ધડ રાખી દે, એટલે ટ્રાફિકના નહોતું ફોર વ્હીલર જ વધારે કરે। ગમે તમે જગ્યાએ જાઓ, જોયું નથી પણ હું છો આખો હતો, જોયું નથી મેં, બરાબર। એટલે ફૂલ સ્પીડમાં ગાડી હાલે હે, પૂરમાં હતી। આ રીતના સ્થાનિક લોકો છે તેમનું પણ કહેવું છે કે અહીંયા અવારનવાર અકસ્માતો થતા હોય છે। અકસ્માત પર જે છે એ બ્રેક મારવાની જરૂર છે। અકસ્માત જે રફતારના રાક્ષસો છે તેમના પર સકંજો કસવાની ખાસ જરૂર હોવાનું રાજકોટના લોકો પણ કહી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।